12 જાન્યુઆરી 2022 અને બુધવાર આજ પવિત્ર દિવસ છે. સ્વામી વિવેકાનંદજીની 159મી જન્મ જયંતિ છે. એટલે સહેજે આ વિષય સાથે સંકળાયેલા સંસ્મરણો યાદ કરવાની મને ઈચ્છા થઈ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એકવાર અરવિંદ મણિયાર હોલમાં સ્વામી વિવેકાનંદજી ઉપર મારું પ્રવચન રાખવામાં આવેલું. કનુભાઈ માવાણી તે દિવસે કુલપતિશ્રી હતા. અને એક જમાનો હતો, રામકૃષ્ણ મિશન રાજકોટ જે છે ને એમાં વ્યોમાનંદજી હતા અધ્યક્ષ, અને મારો ઉતારો હતો રામકૃષ્ણ મિશનમાં. વ્યોમાનંદજી ખડખડાટ હસતા અને મોટેથી હસવાની એમને ટેવ હતી. હું એમને મળવા જાઉં ને ત્યારે થોડી વાતો કરું તો એકવાર એવું બન્યું કે હું વ્યોમાનંદજીને મળવા ગયો. મેં વાતોની શરૂઆત કરી તો એમનો ખડખડાટ હસવાનો અવાજ સાંભળીને લોકો આવતા ગયા અને બેસતા ગયા. મને પછી સંકોચ થયો. મેં કીધું આપને મળવા આવ્યા છે, બીજા કામ છે? તો કે નહીં, કોઈ વાત નહીં, આપ ચાલુ રાખો. અને મારે થાનની સાંસ્કૃતિક પહેચાનમાં 62 વર્ષ ચાલેલો ગણેશ ઉત્સવ અને 55 વર્ષ ચાલેલો નવરાત્રિ મહોત્સવ. એ નવરાત્રિ મહોત્સવમાં વ્યોમાનંદજી આવતા અને અહીંયા પ્રવચન આપતા. મારો કાર્યક્રમ રામકૃષ્ણ મિશનમાં રાખવામાં આવતો. અને એકવાર તો હું, પિંગળસિંહ બાપુ અને દરબાર શ્રી પુંજાવાળા અમે રામકૃષ્ણ મિશનમાં કાર્યક્રમ આપેલો. જ્યારે હું પોરબંદર જાઉં ત્યારે મને સમય હોય તો સાંદીપનીમાં જઈ આવું, ભાઈશ્રી હોય તો એમને મળું. પછી આર્યકન્યા ગુરુકુળમાં જાઉં, કારણ કે સવિતા દીદીનો બહુ મોટો ઉપકાર મારા જીવનમાં. 72માં મને સ્લીપ ડિસ્ક થયેલી ને ત્યારે મારી ટ્રીટમેન્ટની વ્યવસ્થા એક્યુપંચરની સવિતા દીદીએ કરેલી. નાનજી કાળીદાસ શેઠશ્રીના સુપુત્રી. અને પછી જાઉં રામકૃષ્ણ મિશનમાં. એટલે રામકૃષ્ણ મિશન અત્યારે જે છે ને ત્યાં હું ગયો. સ્વામીજીએ આદર સત્કાર કરીને મને લઈ ગયા અને એક રૂમમાં અમે આમ બેઠા. ત્યાં સ્વામીજીએ કીધું કે આ તમે જ્યાં બેઠા છો ને ત્યાં પોરબંદર સ્ટેટના એડમિનિસ્ટ્રેટર શંકર પાંડુરંગ પંડિત બેઠા, અને આ સોફામાંથી આ જગ્યાએ સ્વામી વિવેકાનંદ બેઠા. અને શંકર પાંડુરંગ પંડિત તો પરમ વિદ્વાન હતા ને 14 ભાષા જાણતા. સ્વામીજી ફ્રેન્ચ ભાષા શીખ્યા એમની પાસે. તો આ ચર્ચાઓ થઈ સામસામી. એમાં શંકર પાંડુરંગ પંડિત વિદ્વતાથી એટલા પ્રભાવિત થઈ ગયા. એમણે વિવેકાનંદજીને કીધું કે સ્વામીજી આવી પ્રકાંડ બુદ્ધિમત્તા છે, વિદ્વતા છે, વિશાળ વાંચન છે, તો આપ એમ કરો વિદેશ જતા રહો. અને વિદેશમાં આ કદર થશે આની, અને છવાઈ જાઓ સમગ્ર દેશમાં, પછી આ દેશ આપની કદર કરશે. એટલે 11 સપ્ટેમ્બર 1893 વિશ્વ ધર્મ પરિષદ જે ભરાણી ને શિકાગોમાં, એના બીજ અહીંથી વવાણ. પછી ખેતડી મહારાજા સાહેબે બધી વ્યવસ્થા કરી, રાજસ્થાનનું નાનકડું સ્ટેજ, અને સ્વામીજી ત્યાં ગયા. પણ એના પહેલાંનો એક પ્રસંગ વર્ણવી દઉં. 12 જાન્યુઆરી 1863માં સ્વામીજીનો જન્મ. સૂર્યોદય પહેલાં 6 મિનિટે. પિતા વિશ્વનાથ દત્ત ખૂબ જ ખ્યાતનામ વકીલ હતા, દીકતી કમાણી હતી, 1000 જેવો તો એનો ઘર ખર્ચ હતો. પણ ઉદાર સ્વભાવના, બહુ લોકોને મદદ કરી, જે આવે એ લઈ જતા. ઘણીવાર એનો ગેરલાભ લોકો લેતા. અને ભુવનેશ્વરી દેવી અત્યંત ધાર્મિક વૃત્તિના, બહુ વ્યવહાર કુશળ અને સહનશીલ નારી હતા. આ સદ્ગુણો સ્વામીજીને આમના જીવનમાંથી મળેલા. અને કાશીના વીરેશ્વર મહાદેવની એમણે પૂજા પાઠ કરાવેલી. એટલે એમને સંતાન નહોતું ત્યારે,
પુત્ર જન્મની અપેક્ષા હતી અને વીરેશ્વર મહાદેવની પૂજા થઈ અને ત્યાર પછી જન્મ થયો બાળકનો. એનું પહેલું નામ રાખવામાં આવ્યું વીરેશ્વર અને ત્યાર પછી નરેન્દ્રનાથ એવું નામ થયું. બાલ્યકાળના પ્રસંગો પ્રચલિત છે, પણ એક મહત્ત્વના જે મને લાગે છે એ હું વર્ણવવા પ્રયાસ કરું. શાળા કોલેજનું શિક્ષણ પૂરું થયું. બાલ્યકાળમાં છે ને જીદી બહુ હતો બાળક નરેન્દ્ર, અને તોફાની એટલા ઉશ્કેરાટમાં એવા તોફાન કરે તો કોઈ વાતે શાંત ન થાય. પણ ભુવનેશ્વરી દેવીએ એક વાત ગોતી કાઢી કે એના માથે પાણી રેડે ને અને કાનમાં શિવ શિવ એમ બોલે એટલે શાંત થઈ જાય. કારણ ગમે તે હોય, પણ આમ થતું ત્યારે એ શાંત થઈ જાય. અને બાળક નરેન્દ્ર કોઈ સાધુ સંન્યાસી આવે ને એને ઘરમાં ગમે એ વસ્તુ હોય આપી દે. એકવાર તો નવી ધોતી આપી દીધી અમે બસ. એટલે સાધુને જોઈને ભુવનેશ્વરી દેવી એને કોઈક ઓરડામાં બંધ કરી દે. તો એકવાર તો ઉપર ચડીને અગાશી ઉપરથી એને નાખી દીધા વસ્ત્રો નીચે. આવા પ્રસંગો છે એમ. પણ 1880ના જાન્યુઆરીમાં કોલેજનું શિક્ષણ શરૂ થયું એટલે નરેન્દ્રનાથ દાખલ થયા પ્રેસિડેન્સી કોલેજમાં. પછી સ્કોટિશ ચર્ચ કોલેજમાં ત્યાર પછી દાખલ થયેલા. પણ પ્રેસિડેન્સી કોલેજનો એક અત્યંત મહત્ત્વનો બનાવ મેં ઘણીવાર કીધું છે કે જીવનના મહત્ત્વના બનાવો જે હોય છે ને એનું આયોજન ન થઈ શકે. એ સાહજિક રીતે આપોઆપ બને. એના પ્રતિભાવ ઉપર તમારા સમગ્ર જીવનનો આધાર હોય. તો બન્યું એવું કે પ્રેસિડેન્સી કોલેજના પ્રિન્સિપાલ વિલિયમ હેસ્ટી હતા, પણ તત્વચિંતક ફિલોસોફર હતા અને પરમ વિદ્વાન અંગ્રેજી ભાષા એની. અને એમાં વિલિયમ હેસ્ટી સાહેબ આમ રાઉન્ડમાં નીકળ્યા. તો એક વર્ગ હતો ને એમાં કોઈ પ્રોફેસર નહોતું. વિદ્યાર્થીઓ અંદરો અંદર ચર્ચા કરતા, વાતો કરતા. એટલે વિલિયમ હેસ્ટી સાહેબ દાખલ થયા અને એમણે પૂછ્યું કે કેમ વાતો કરો છો બધાને, ચર્ચા કરો? તો કે સાહેબ આજે અમારા અંગ્રેજીના પ્રોફેસર રજા ઉપર. એટલે વિલિયમ હેસ્ટીએ કીધું કે તો શેનો પિરિયડ છે? ઇંગ્લિશનો પિરિયડ હતો અને વિલિયમ વર્ડ્સવર્થનું એક્સકર્ઝન કાવ્ય હતું. હવે એક્સકર્ઝનનો અર્થ એ થાય કે મોજ મજા માટે કરેલો પ્રવાસ, એક આનંદદાયક ટૂર, આવી જાતનું પર્યટન. અને એમાં વિલિયમ વર્ડ્સવર્થ તો પ્રકૃતિના કવિ હતા અને એને જે વર્ણન કરેલું, પ્રકૃતિનું દ્રશ્ય જોઈને એની હારે એટલું તાદાત્મ્ય અનુભવ્યું કે એક ભાવદશા સુધી કવિ પહોંચી ગયેલા. આમ જો ગણો ને તો પ્રકૃતિ જે છે ને એ પરમાત્માનું વ્યક્ત સ્વરૂપ છે અને પરમાત્મા છે એ પ્રકૃતિનું અવ્યક્ત સ્વરૂપ છે. જેમાં આત્માનું વ્યક્ત સ્વરૂપ દેહ છે અને દેહનું અવ્યક્ત સ્વરૂપ આત્મા છે. એટલે પ્રકૃતિ હારે એટલું તાદાત્મ્ય અને અનુભવ્યું. આ બાબત વિલિયમ હેસ્ટી સાહેબે સમજાવી વિદ્યાર્થીઓને. અને એમાં એક્સ્ટસી એક શબ્દ આવ્યો, એક્સ્ટસી. અને એક્સ્ટસીનો અર્થ પરમ આનંદ, તાદાત્મ્ય, તલ્લીનતા, આવો અર્થ એનો થાય. ભક્તો જેને સુરતા કહે છે ને, સુરતા લાગી જાય ઈશ્વર હારે ને એની સાથેનું તાદાત્મ્ય સર્જાઈ જાય. અને જે પરમ આનંદની અનુભૂતિ ભક્ત કરે, સૂફીઓ જેને લો કહે છે, અગર હે શોક મિલને કા તો હરદમ લો લગાતા જા, જલાકર ખુદનો માઈ કો બસમતન પર લગાતા જા. એવો જ અર્થ આ શબ્દનો થાય, એક્સ્ટસી. અને વિદ્યાર્થીઓને સ્પષ્ટપણે સમજાવવા માટે વિલિયમ હેસ્ટી સાહેબે દાખલો દીધો કે ચિત્તની એકાગ્રતા અને પવિત્રતા હોય ને ત્યારે જ આવી ભાવદશા પ્રાપ્ત કરી શકાય. અને આવી એક જ વ્યક્તિને મેં જીવનમાં જોઈ છે
અને એનું નામ છે રામકૃષ્ણ પરમહંસ. તમે જો એમને મળો તો આની તમને અનુભૂતિ થશે. આ વર્ગમાં નરેન્દ્રનાથ હાજર હતા અને એને ઈચ્છા થઈ રામકૃષ્ણ પરમહંસને મળવાની. વિશ્વનાથ દત્ત જ્યાં રહેતા ને એમાં સુરેન્દ્ર મિત્ર એમની બાજુમાં રહેતા અને પાડોશી હતા, પણ એ રામકૃષ્ણ પરમહંસના મિત્ર હતા, એટલે ભક્ત હતા આ સુરેન્દ્રનાથ મિત્ર. એટલે એમને ત્યાં એકવાર રામકૃષ્ણ દેવ પધારેલા, એટલે એમણે વિશ્વનાથ દત્તના પુત્ર એટલે આ નરેન્દ્ર ભજનો બહુ જ સારા ગાતા, એનો કંઠ એવો હતો અને બાવા વેશમાં આવી જતા જ્યારે ભજનો રજૂ કરતા, એટલે એને આમંત્રણ આપેલું. તો સુરેન્દ્રનાથ મિત્રને ત્યાં નરેન્દ્ર ભજન ગાવા માટે ગયેલા અને એમાં રામકૃષ્ણ મિશનનું આગમન છે. અને આમણે જે ભજન રજૂ કર્યા, પણ રામકૃષ્ણ પરમહંસને અદ્ભુત અસર થઈ, ખૂબ જ અસર થઈ. એને માહિતી મેળવી નરેન્દ્રની અને નરેન્દ્રને આમંત્રણ આપ્યું કે દક્ષિણેશ્વરમાં આવો એકવાર, જરૂર આવો એમ. હવે અહીંયા વિશ્વનાથ દત્ત ને પરિવાર આખો લગ્નની તૈયારી કરતા. નરેન્દ્ર યુવાન વય, પાછો પ્રકાંડ બુદ્ધિશાળી હતા ને એવું વિશાળ એનું વાંચન હતું, અદ્ભુત સ્મૃતિ હતી એની, એટલે એને જલ્દી લગ્ન કરી દે. પણ એને સ્પષ્ટ ના પાડી. ને વિવેકાનંદજીએ સંસ્મરણોમાં લખ્યું છે કે બે દ્રશ્યો મારી સામે હતા. એક દ્રશ્યમાં મોજ શોખ ભોગ વિલાસ સત્તા સંપત્તિ સુખ સમૃદ્ધિ બધું આવતું એમાં, એવું જીવન જીવવું શક્ય. બીજું ચિત્ર આવતું એ સંન્યાસીનું, ભિક્ષાવૃત્તિ ને ભીખમાં જે મળે એના ઉપર જીવનનો ગુજારો, ઉપર આપ નીચે ધરતી આ રીતે જીવવું, આવું બીજું ચિત્ર મનમાં આવ્યા કરતું. પણ એમણે લખ્યું કે ધીરે ધીરે સંસારિક જીવનના ચિત્રો રહ્યા ને એ અદૃશ્ય થતા થતા વિલીન થઈ ગયા. અને સંન્યસ્તનું જે ચિત્ર રહ્યું એ તો જીવનમાં પરિણ્યું. એટલે રામચંદ્ર દત્ત એમના કાકા થાય, એને ખબર પડી કે આ લગ્ન કરવાની ના પાડે, એટલે રામચંદ્ર દત્તે નરેન્દ્રને કીધું કે જો તારે ઈશ્વર પ્રાપ્તિની ઈચ્છા હોય, અધ્યાત્મમાં તને રસ હોય, તો દક્ષિણેશ્વરમાં જઈને રામકૃષ્ણ પરમહંસને મળ. આ બીજો પ્રસંગ. એટલે મિત્રો સાથે એકવાર એ મળવા ગયા અને ત્યાં ભજનો ગાયા. પણ રામકૃષ્ણ દેવ એવા પ્રભાવિત થઈ ગયા, આટલું મોડું કરાવીને આટલો બધો સમય લીધો મને મળવામાં, ને તારે અહીં ના આવવું જોઈએ. અને એમ કરીને એને પ્રણામ કર્યા ને તું તો સિદ્ધ યોગી છો ને આ જગતના કલ્યાણ માટે તારો જન્મ થયો છે ને આવી વાતો બધી કરી. અને ત્યાર પછી એમને વધતું ગયું. અને છેવટે નરેન્દ્રનું સ્વામી વિવેકાનંદમાં પરિવર્તન થયું. જગતને એક ભાન વિભૂતિ મળી. સંન્યાસી થયા ને એક અચાનક પ્રસંગ યાદ આવ્યો તો કહી દઉં છે. અને એમની શરૂઆત જ હતી સંન્યસ્ત જીવનની. અને ગંગા તટ ઉપર વિવેકાનંદજી નીકળેલા, એમાં એક વાંદરો આવી અને એની સામે ઊભો રહ્યો. એને એમ કે કંઈક આપશે. ત્યાં યાત્રીઓ જે હોય ને એ વાંદરા, જેને ખબર હોય એ વાંદરા હાટું કંઈક લઈ જતા અને એને નાખે એટલે એવડે ખાઈ રવાના થઈ ગયા. પણ સ્વામીજીને આવી ખબર નહોતી, એટલે એ તો એમને માલ્યા જતા હતા. એમાં તો બીજો વાંદરો આવ્યો ને ત્રીજો આવ્યો ને મોટો સમૂહ થઈ ગયો ને ઘેરી વળ્યા. એટલે થોડી વાર માટે મૂંઝવણ થઈ વિવેકાનંદજીની. અને એક વિચાર એવો આવ્યો કે હવે શું કરવું, ભાગી જવું. પણ એક વૃદ્ધ સંન્યાસી અહીંયા હતા ને, એણે આ દ્રશ્ય જોયું અને એણે હાકલ કરી કે ભાગો મત, સામના કરો. આ વાક્ય સાંભળ્યું ને વિવેકાનંદજી એક ગર્જના કરીને બધા વાંદરા ભાગી ગયા.
પણ એમણે જીવનનું સૂત્ર બનાવી લીધું કે ભાગો મત સામના કરો. અને ત્યાર પછી શિકાગો ધર્મ પરિષદ ભરાણી એ 11 સપ્ટેમ્બર 1893નો દિવસ એ પ્રસંગ આવે છે. હું જ્યારે અમેરિકાના પ્રવાસમાં હતો ને ત્યારે શિકાગો અમે ગયેલા. એટલે મેં પહેલી એ તપાસ કરી કે સ્વામી વિવેકાનંદજીએ 11 સપ્ટેમ્બર 1893 ક્યાં પ્રવચન આપ્યું, એ સ્થળ મને બતાવો, ત્યાં લઈ જાઓ. એટલે ત્યાં જે રહેતા ગુજરાતી મારા યજમાન હતા, એમને એ તો ખબર નહોતી, પણ એ રામકૃષ્ણ મિશનમાં મને લઈ ગયા. સ્વામીજીને મેં વાત કરી તરત જ સમજી ગયા. એટલે આર્ટ ઇન્સ્ટિટ્યૂટ છે શિકાગોમાં, આર્ટ ઇન્સ્ટિટ્યૂટ, એનો કોલંબસ હોલ, અને એ કોલંબસ હોલમાં સ્વામીજીએ વિશ્વવિખ્યાત પ્રવચન આપેલું. એના પહેલાંના દ્રશ્યો જોઈ તો એમ લાગે એક તો જેને કોઈ પણ ભારતની ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિત્વ તરીકેનું એમની પાસે ન તો પ્રમાણપત્ર, ન તો એમને કોઈ અધિકાર પત્ર કોઈ એમાં પ્રવેશ કરવાનો. અને સપ્ટેમ્બરમાં શરૂ થાય તો ઓગસ્ટમાં પહોંચાયા. એટલી રકમ તો પાસે હતી નહીં. સ્વામીજીનો શિકાગોનો ખર્ચ એને પોહાય એમ નહોતું. એટલે એક કોઈએ કીધું કે બોસ્ટન સસ્તું પડશે અહીંથી. એટલે એ બોસ્ટન જવા રવાના થયા. અને ત્યાં પહોંચ્યા ને એક સન્નારી મળ્યા, કેથેરાઇન સેલબોર્ન, કેથેરાઇન સેલબોર્ન નામના સન્યા બેન મળ્યા ને એ એમનાથી પ્રભાવિત થઈ ગયા. અને આમ કેસરી સાફો, લાંબો જબ્બો ને એને જે જોતા, એને જોતા ને એની પર્સનાલિટી સ્વામીજીની એવી હતી કે આ લોકો ભારતના કોઈ રાજવી જ સમજતા એને. કેથેરાઇન સેનબોર્ન એને એમની સાથે લઈ ગયા કે અમારે ત્યાં પધારો. બ્રીઝી મેડોઝ નામનું એક સ્થાન છે મકાનિયા, એમાં એમનો ઉતારો રાખ્યો. અને પછી કેથેરાઇન સેનબોર્ન એ એમના પ્રવચનો ગોઠવા ભારતથી. અને ખરેખર એ વખતે અહીંયા બોસ્ટનના છાપામાં સમાચારો જે આવતા ને એ રાજા વિવેકાનંદ એમ સમાચાર આવતા. એમ થતાં થતાં પછી એવું કહેવામાં આવ્યું સ્વામીજીને કે અહીંની સંસ્કૃતિને અનુરૂપ તમે પોશાક પહેરો, અહીંની સભ્યતા મુજબ. એટલે લોંગ કોટ એમને લીધો, પેન્ટ ને લોંગ કોટ ને એ કાંઈ બાંધેલું ખાલી સ્કેડ ઉપર, એટલું જ. એવો પોશાક જે આપણે પ્રચલિત છે ફોટાઓમાં જોઈ છે ને, એની ખરીદી થઈ. પણ એમાં એક ઘટના બની, અત્યંત મહત્ત્વની ઘટના. જ્યોર્જ એચ રાઇટ નામના પ્રોફેસર, હાર્વર્ડ યુનિવર્સિટીના એ પ્રોફેસર અને પરમ વિદ્વાન હતા. એમાં સ્વામી વિવેકાનંદજીની રાઇટની મુલાકાત થઈ. અને 4 કલાક એની જુદા જુદા વિષયો ઉપર ચર્ચા હાલી. પણ પ્રોફેસર રાઇટ એટલા એનાથી પ્રભાવિત થયા, અરે કે સ્વામીજી આપ અહીં છો અમેરિકામાં, વિશ્વ ધર્મ પરિષદ ભરાઈને એમાં આપ પ્રતિનિધિત્વ કરો ભારતનું. સ્વામીજીએ કીધું નથી મારી પાસે કોઈ અધિકાર પત્ર, નથી કોઈ સંસ્થાની ભલામણ કે નથી કાંઈ પણ. અને એની મુદત પૂરી થઈ છે. એટલે રાઈટ કે કોઈ સવાલ, અધિકાર વગર મને કોણ બોલવા દે છે, એવું એને હતી મનમાં શંકા. કે તમારી પાસે અધિકાર પત્ર માંગવો એ સૂરજ પાસે એના પ્રકાશ માટેની અધિકાર છે કે નહીં એની ચર્ચા કરવી, એવું વાત છે. એટલે પ્રોફેસર રાઇટ બન્યું પાછું એવું કે સિલેક્શન કમિટી હતી ને એના પ્રમુખ આ પ્રોફેસર રાઇટના મિત્ર હતા. એટલે એમણે એમના ઉપર ભલામણ પત્ર લખી દીધો. અને ભલામણ પત્રમાં પાછું એવું લખ્યું કે આખા અમેરિકાના આપણા જેટલા પ્રોફેસર છે એ બધાને ભેગા કરો ને તો તમામની બુદ્ધિ કરતાં સંન્યાસીની બુદ્ધિ વધે છે. આવું એને લખ્યું ને ત્યાંથી ભલા પ્રોફેસરે શિકાગો સુધી નહીં,
ટિકિટના પૈસા આપ્યા. શિકાગોમાં ઉતર્યા. એક જણો ભેગો થઈ ગયો ને પ્રવાસમાં. સ્વામીજીને કે હું લઈ જાઉં તમને. સરનામું હતું એ સિલેક્શન કમિટીની ઓફિસનું. હવે કમનસીબી એવી કે એ ભૂલી ગયો ને વયો ગયો. બોલ, શિકાગો સ્ટેશનમાંથી ઉતર્યા. ક્યાં જવું એને નક્કી ન કરી ક્યાં. અને ઓછામાં પૂરું એ સરનામું હતું ને એ ખોવાય. ઠંડી હતી અને ખૂબ જ ઠંડીમાં સ્ટેશન ઉપર ઓલા ખાલી બોક્સ પડ્યા હોય ને એમાં રાત્રિ વિતાવવી પડી. અને બીજે દી તો અત્યંત થાકેલા હતા, નિરાશે હતા, હતાશ થઈ ગયેલા. કારણ કે સરનામું નહીં, ક્યાં જવું. અને ભારતીય પરંપરા મુજબ એમને ભિક્ષા માટેનો પ્રયાસ કરવો પડે. અહીંયા તો આવી પ્રથા નહીં એટલે અપમાનિત થવું પડ્યું ને જાકારો મળ્યો ને. થરવાડે બેઠા જ્યાં એક ઓટા ઉપર, ત્યાં સામેનું જ બારણું ખોલ્યું અને એક સન્નારી બહાર નીકળ્યા. એમને આ સંન્યાસીને જોઈને એટલું જ પૂછ્યું કે વર્લ્ડ રિલિજિયસ કોન્ફરન્સના રિપ્રેઝેન્ટેટિવ તરીકે આવ્યા છો આપ ધર્મ પરિષદના પ્રતિનિધિ છો ને? વિવેકાનંદજીએ હા પાડી. પધારો એમ કરીને લઈ ગયા અને ઉત્તમ વ્યવસ્થા કરી દીધી. રૂમ એક સેપરેટ કાઢી દીધો હતો. નાવું ધોવું, કપડાં લતા, હાથે બધું વ્યવસ્થા તમામ કરી દીધી એમની. સ્વામીજી આખી વિગત એની વર્ણવી. પ્રોફેસર રાઇટનો પત્ર આપ્યો. અરે કે હું તમને લઈશ. એ જ્યોર્જ ડબલ્યુ હેલ નામના મહિલા પછી તો આખી જિંદગી એના સંબંધો રહ્યા. એ પરિવારના સ્વામીજી એ લઈ ગયા અહીંયા. અને એના સિલેક્શન કમિટીના પ્રેસિડેન્ટને આ પત્ર બતાવ્યો. અને પત્ર વાંચીને એમણે વિધિસરની એને ભારતના પ્રતિનિધિ તરીકેની નોંધ કરાવી રજિસ્ટરમાં. અને બધા પ્રતિનિધિઓને ઉતારો આપ્યો હતો ને એવો જ ઉતારો આપવામાં આવ્યો. અને પછી આ કોલંબસ હોલ જે છે ને એ 7,000 ડેલિગેટ્સ બેસી શકે એવો વિશાળ હોલ, મોટું વ્યાસપીઠ ને એમાં બબેની લાઈનમાં એનું ઉદ્ઘાટન થયું, પ્રવેશ થયો, ઘંટ વગાડવામાં આવ્યો અને બધાએ સ્થાન લીધું. અદ્ભુત વાતાવરણ હતું. પહેલી વખતે એ જ્યારે જાહેર થયું ને ત્યારે સ્વામીજીને એમના જ શબ્દોમાં કે ફફડાટ થતો હૃદયમાં, મોઢું સુકાવા માંડ્યું અને હું કાંઈ નિર્ણય કરી શકું નહીં એવી સ્થિતિ સર્જાણી. એટલે પહેલી સિટિંગ જે હતું ને એમ જવા દે. પણ બીજી સિટિંગમાં એમનું નામ પોકાયું ને આવ્યા સ્ટેજમાં. પ્રભાવશાળી વ્યક્તિત્વ તો હતું. સરસ્વતીને યાદ કરીને, રામકૃષ્ણ પરમહંસને યાદ કરીને એની શરૂઆત કરીને પહેલું જ વાક્ય બોલ્યા કે માય ડિયર સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા. હવે લેડીઝ એન્ડ જેન્ટલમેન સાંભળવા ટીવાયેલો આ વર્ગ એને પહેલી વાર આવું સંબોધન સાંભળ્યું. અને 7,000 ડેલિગેટ્સ ઊભા થઈ ગયા. 2 મિનિટ સુધી તાલીઓના ઘડઘડાટ અવાજ આવવા માંડ્યો. ને સ્વામીજીએ મૂંઝી ગયા. એ અવાજ શાંત થયો પછી એને શરૂ કર્યું ને આભાર માન્યો ને ભારતની પ્રતિભા વિશે જણાવ્યું. સંન્યાસીઓની જૂનામાં જૂની પરંપરા વતી આભાર માનું છું. સમગ્ર ધર્મોની જનનીના દેશ વતી આભાર માનું છું. એવી રીતે એને વ્યક્ત કર્યું ને એવા ઉદાહરણો આપ્યા કે અમારા દેશે યહૂદીઓને આપ્યું છે, જરથોસ્તીઓને આપ્યું, પારસીઓને સ્થાન આપ્યું છે, મુસ્લિમોને, ખ્રિસ્તીઓને જે આવ્યા આ દેશમાં એનો સત્કાર કર્યો છે અમે એને સ્વીકાર્યા છે. અને અન્ય ધર્મોનું એ સન્માન કરીને આગળ વધે છે. એવા એ પ્રકારનું પ્રવચન એક જ કર્યું પણ સમગ્ર અમેરિકામાં છવાય. બીજે દી તમામ છાપાઓમાં સર્વશ્રેષ્ઠ પ્રવચન તરીકે એને આ બિરદાવવામાં આવ્યા. અને એ કોબીની વાત એ છે કે એ પ્રવચન એ જમાનામાં એનું રેકોર્ડિંગ થયું હતું અને એ રેકોર્ડિંગ પાછું મેં સાંભળ્યું છે ખરું. પોરબંદર સ્વામીજી મને કે ગમે તે કરો પણ એ મેળવી દેજો. સરવૈયા ભરતસિંહ સરવૈયા સાહેબે મને એ સંભળાવેલું, વડોદરા પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ.
એટલે આવા સંસ્મરણો અનેક આજે પ્રસંગોપાત યાદ આવ્યા અને આપની સમક્ષ રજૂ કરવાની તક મળી. આભાર, ધન્યવાદ.